આઈ થિંક આ કાર્યક્રમ જેડીએફ ફાઉન્ડેશન દ્વારા થયો હતો. એમાં હું આની પહેલાં બી આવી ચૂક્યો છું અને જે રીતે કામ થઈ રહ્યું છે જેડીએફ દ્વારા ફોર ટાઈપ 1 ડાયાબિટીસ કિડ્સ અને યુથ્સ એઝ વેલ, તો બહુ ખુશી થાય છે કે આ રીતે આવું કાર્યક્રમ થાય છે. બિકોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે સમાજમાં એક અવેરનેસ આવે, આપણે લોકો જે સોસાયટીમાં રહીએ છીએ આપણામાં અવેરનેસ આવે દેટ જે લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ છે એ બહુ નોર્મલ વસ્તુ છે. ઇટ્સ નોટ અ ડિસીઝ, ઇટ્સ અ કન્ડિશન. તો એ એક મેસેજ હું આપવા માંગીશ ટુ એવરીવન ઇન ધ સોસાયટી દેટ વી કન્સિડર ધેમ એઝ પાર્ટ ઓફ અસ, એઝ નોર્મલ પીપલ, એન્ડ ઓલ્સો સ્પ્રેડ દેટ અવેરનેસ એમોંગ્સ આવરસેલ્વ્સ. T20માં ભારતનો વિજય કેવી લાગણી? બહુ મજા આવી. આઈ થિંક આપણે બધાએ કાલે જોયું જે રીતે પાછું કમબેક થયું, પણ બહુ જ મજા આવી અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ હોલ ટીમ એન્ડ ટુ ધ હોલ નેશન એઝ વેલ. વી આર વેઇટિંગ ફોર ધીસ મોમેન્ટ, સો વેરી હેપી. થેન્ક્સ. જેડીએફ સંસ્થાના તત્વાવધાનમાં 20મા વર્ષના મંગલ ઉપલક્ષમાં મેઘા ટાઈપ 1 ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થા 500થી પણ વધારે બાળકોને સહાયરૂપ થઈ રહી છે. આ ડાયાબિટીસ જે બાળકોને હોય છે એ લોકોએ કમ્પલસરી ઇન્સ્યુલિન લેવું પડે છે. 5-6 વાર ઇન્સ્યુલિન લેવાથી, એ સોય ભૂકાવાથી એ લોકોને બહુ કષ્ટ પણ થતું હોય છે. સાથે સાથે આ ખર્ચાળ પણ છે. 5-7-10 હજારનો ખર્ચો થતો હોય છે. તો જે એવા આર્થિક રૂપથી નબળા જે અમુક એવા પરિવારો છે, બાળકો છે, એ લોકોને સહાયરૂપ થવા માટે જેડીએફ સંસ્થાએ જે આ પહેલ કરી છે, છેલ્લા 20 વર્ષથી જે આ કાર્યને લઈને કાર્યરત છે, તે માટે થઈને સંસ્થાના બધા પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓને આ પ્રસંગે ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ પ્રદાન કરું છું. સાથે સાથે જે દાનવીરો આ પ્રકલ્પને પોતાનો સહયોગ પ્રદાન કરી રહ્યા છે, એ બધાને પણ મારા આ પ્રસંગે ખૂબ ખૂબ સાધુવાદ. જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન વતી હું મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી. આજે અમારી સંસ્થાને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે એના માટે અમારો 2 દિવસનો મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ હતું. એનું ઉદ્ઘાટન પ્રસંગ અમારો પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં હતો. તે આજે ખૂબ સારી રીતે, સરસ રીતે થઈ ગયો છે. વ્રજરાજજી બાવાશ્રી પણ પધારેલ હતા. અમારા ટાઈપ 1 પ્રાચી નાગપાલ અને ઐશ્વર્યા સખુજા અને જયદેવ ઉનડકટ પણ ખાસ હાજરી આપેલ હતી. અને રાજકોટના નામાંકિત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બિલ્ડર, ઉદ્યોગપતિઓ ખૂબ હાજર રહ્યા છે બધા. અને અમારે ખૂબ સારી અમાઉન્ટમાં ફંડ પણ બધાએ ડિક્લેર કરેલ છે. તે માટે હું આપ મીડિયાની ચેનલથી હું આ તકે ખરેખર એ બધાનો ખૂબ આભાર માનું છું. અને અમારા આજે લગભગ 800થી 900 બાળકોની હાજરી અત્યારે અમારે નોંધનીય છે. અને આ બધા બાળકોને અત્યારે જમવાનો ખર્ચ જગતસિંહ જાડેજા રીબરાવાળા તરફથી છે. એ લોકો બધા બાળકો તથા પરિવારજનોને ત્યાં અમારા અભય ભારદ્વાજ હોલમાં જમવાનું રાખેલ છે. અને ત્યારબાદ પાછો સાંજ સુધીનો કેમ્પ છે.